મિત્રો, જ્યારે તમે કોઈને ઇંગ્લિશ બોલતા સાંભળતા હશો તો આ જે શબ્દો અહીંયા લખેલા છે એ ચોક્કસથી વપરાતા હશે. એમાં પાંચમો જે શબ્દ છે શુડ. આ શુડના જે ઉપયોગ છે આને ક્યારે વપરાય? જેમ કે મુખ્ય 3 ઉપયોગો છે. શુડનો પહેલો ઉપયોગ છે, તમારે કોઈને સલાહ આપવી હોય તો શુડ વપરાય છે. જેમ કે સલાહ કોને કહેવાય? કે તમારે વધારે પાણી પીવું જોઈએ, શાકભાજી વધારે ખાવું જોઈએ, ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ. આ બધી સલાહ છે. આના માટે આપણે શું વાપરીશું? આના માટે આપણે આજે શુડ કઈ રીતે વપરાય તમને સમજાવીશ. બીજો ઉપયોગ છે, તમારે કોઈને ભલામણ કરવી હોય કે આ પિક્ચર જોવા જેવું છે, તારે જોવું જોઈએ, તમારે આ ફોન છે ને લેવું જોઈએ, મારા વિડીયો છે ઇંગ્લિશ શીખવા માટે તમારે જોવા જોઈએ, તો આ ભલામણ છે કે આ વસ્તુ કરો તો સારું. આના માટે પણ શુડ વાપરીશું. જવાબદારી કોઈને બતાવવી હોય કે તમારી જવાબદારી છે, વિદ્યાર્થી છે, તમારે રોજ લેસન ગૃહ કાર્ય કરવું જોઈએ, તમારા પરિવાર માટે પૈસા બચાવવા જોઈએ, આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ. તો આ બધા જ ઉપયોગ એકવાર તમને શીખવાડીશ. પછી આ જે વાક્યો છે એકદમ એવી રીતે તમને શીખવાડીશ કે તમે જાતે એનું ઇંગ્લિશ મનમાં બોલવા માંડશો. કે જેમ કે આમાં ઘણું બધું પાણી પીવું જોઈએ, વિદ્યાર્થીઓ પરીક્ષામાં મહેનત કરવી જોઈએ, બરાબર છે. આ જેટલા પણ વાક્યો અહીંયા દેખાય છે બધાનું ઇંગ્લિશ તમે સાથે શબ્દો જોઈને જાતે કરવા માંડશો. તો ચોક્કસથી ચલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજે ઇંગ્લિશનો 22મો દિવસ છે. તમને ખબર હશે 30 દિવસનો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. બાકીના 21 દિવસની લિંક આગળના ચોક્કસથી વિડીયો જોઈ લેશો. લિંક ના ખબર હોય તો નીચે મને કમેન્ટમાં કહેશો, હું આપી દઈશ. ચલો શરૂ કરીએ. મિત્રો, આ જે શબ્દો છે ઇંગ્લિશમાં, જે ઇંગ્લિશ બોલવામાં વપરાય છે, ઘણા મોટા ભાગે વપરાય છે, આમને કહેવાય છે ઇંગ્લિશમાં મોડલ વર્બ્સ. શું કહેવાય છે? મોડલ વર્બ્સ. તો આ શબ્દો ખાસ યાદ રાખવા પડે કે 8 શબ્દો ખૂબ જ વધારે વપરાતા હોય છે. સારું ઇંગ્લિશ બોલવા માટે તમારે આને વાપરવા જ પડશે. ચલો આમને મુકાય કઈ રીતે, વાપરવા કઈ રીતે વાક્યમાં? તો નિયમ ખૂબ જ સિમ્પલ છે. સૌથી પહેલાં કર્તા હોય છે, પછી મોડલ અને પછી ક્રિયાપદ સાદું મુકાતું હોય છે. જેમ કે તમે આજે શુડની વાત કરો તો વાક્ય કઈ રીતે બનશે? કર્તા, પછી શુડ આવશે અને પછી ક્રિયાપદ આવશે. જેમ કે તમારે એવું કહેવું છે કોઈને કે તારે બોલવું જોઈએ, તો કર્તામાં તમે શું મૂકશો? યુ. પછી શું મૂકશો? SHOULD, યુ શુડ. અને ક્રિયાપદ તમે શું મૂકશો? સ્પીક. યુ શુડ સ્પીક. તમારે બોલવું જોઈએ. તો આ રીતે શુડના ઉપયોગો, 3 જે મુખ્ય ઉપયોગો છે એ સમજીએ. સૌથી પહેલાં કોઈને સલાહ આપવી હોય તો તમારે શુડ વાપરવું પડશે. તો આ વાક્યો સમજીએ. ચલો, તમારે વધારે પાણી પીવું જોઈએ. તમારા વધારે પાણી પીવું જોઈએ. સૌથી પહેલાં કર્તા કોણ છે? તમે મૂકશો યુ, કારણ કે તમારી વાત છે, તમે કહેશો યુ. યુ પછી બોલો, તમારે વધારે પાણી પીવું જોઈએ. કરતા પછી શું મૂકવાનું છે? શુડ. યુ શુડ ડ્રિંક. યુ શુડ ડ્રિંક. શું પીવું જોઈએ? યુ શુડ ડ્રિંક વોટર. તમારે પાણી પીવું જોઈએ, પણ વધારે પાણી પીવું જોઈએ. તો વોટરની આગળ તમે શું મૂકશો? મોર. યુ શુડ ડ્રિંક મોર વોટર. બોલો, યુ શુડ ડ્રિંક મોર વોટર. શુડ તમે સલાહ આપો છો. ચલો, તમારે વધારે શાકભાજી ખાવા જોઈએ. તમે કહેશો યુ શુડ ઈટ. જુઓ, કરતા, શુડ, ક્રિયાપદ, યુ શુડ ઈટ. શું છે? મોર વેજીટેબલ્સ. વેજીટેબલ્સ. યુ શુડ ઈટ મોર વેજીટેબલ્સ. બોલો, યુ શુડ ઈટ મોર વેજીટેબલ્સ. લખતા રહેશો
તો તમને વધારે પ્રેક્ટિસ થશે, ખબર પડશે. વિડીયો થોડીવાર થોભાવીને વિચારો, જાતે ઇંગ્લિશ કરો. ચલો, તમારે ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ, ના પાડવી છે તો તમે શું વાપરશો? યુ શુડ નોટ વાપરશો. યુ શુડ નોટ ઈટ. યુ શુડ નોટ ઈટ શું છે? ફાસ્ટ ફૂડ. યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. તમારે ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ. બોલો, યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. તમારે કેવું છે કે ધૂમ્રપાન ના કરવું જોઈએ. યુ શુડ નોટ સ્મોક. યુ શુડ નોટ સ્મોક. તમારે ધૂમ્રપાન ના કરવું જોઈએ. યુ શુડ નોટ સ્મોક. ધારો કે બસમાં કોઈ બીડી પીવે છે, અહીંયા તમારે ધૂમ્રપાન ના કરવું જોઈએ. યુ શુડ નોટ સ્મોક હિયર. યુ શુડ નોટ સ્મોક હિયર. તમારે અહીંયા ધૂમ્રપાન ના કરવું જોઈએ. તો આ શું છે? સૌથી પહેલાં આ સલાહ છે. આ રીતે સલાહ આપવી ઇંગ્લિશમાં શુડ વપરાય છે. ચલો, ભલામણ કરવી છે કે આ ફોન વાપર, અહીંયા વાપર, અહીંયા જમી લે, આ જગ્યા સારી છે, અહીંયા જમવું જોઈએ, આ પિક્ચર જોવું જોઈએ. તમે કર્યું છે, તમને એ વસ્તુ સારી લાગે છે, તમે કોઈ બીજાને કહો છો. ભલામણ કરીએ છીએ. તો આ પિક્ચર સારું છે, તારે કહેવું છે કે તારે આ પિક્ચર જોવું જોઈએ. તારે આ પિક્ચર જોવું જોઈએ. તમે કહેશો યુ શુડ. યુ જો કરતા છે, શુડ છે, પછી મૂકશો વોચ. યુ શુડ વોચ આ પિક્ચર એટલે ધીસ મૂવી. યુ શુડ વોચ ધીસ મૂવી. બોલો, યુ શુડ વોચ ધીસ મૂવી. લખી લેશો આ વાક્ય નોટબુકમાં. યુ શુડ વોચ ધીસ મૂવી. ચલો, તમારે અંગ્રેજી શીખવા માટે મારા વિડીયો જોવા જોઈએ. કરતા છે યુ શુડ, તમારે કરવું જોઈએ શું? યુ શુડ. હવે જોવું એના માટે વપરાય છે વોચ. યુ શુડ વોચ મારા વિડીયો એટલે માય વિડીયોઝ. યુ શુડ વોચ માય વિડીયોઝ. શાના માટે? અંગ્રેજી શીખવા માટે. ટુ લર્ન ઇંગ્લિશ. બોલો, શું લખેલું છે? યુ શુડ વોચ માય વિડીયોઝ ટુ લર્ન ઇંગ્લિશ. મિત્રો, આ વાક્યો લખતા રહેશો તો તમને મજા આવશે. લખતા રહેશો, પ્રેક્ટિસ થશે ખાસ. ચલો, ભલામણ પછી જવાબદારીની વાત આવે છે કે તમારે જવાબદારી કે આ કરવું જોઈએ. તમે એક વિદ્યાર્થી છો, એક પિતા છો, તો તમારે આવું કરવું જોઈએ. તમે જવાબદારીની વાત કરો છો. તો તમારે રોજ ગૃહ કાર્ય કરવું જોઈએ. તમારે રોજ ગૃહ કાર્ય કરવું જોઈએ. તમે વિદ્યાર્થી હો તો યુ શુડ. યુ શુડ. હવે શું છે? રોજ ગૃહ કાર્ય કરવું જોઈએ. ડુ. યુ શુડ ડુ યોર હોમવર્ક. હવે રોજ ડેઈલી લખી શકો અથવા કહી શકો તમે રેગ્યુલરલી. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. બોલો, યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. રોજ કરવું જોઈએ. તમે ડેઈલી પણ લખી શકો અહીંયા. યુ શુડ ડુ યોર હોમવર્ક ડેઈલી. યુ શુડ ડુ યોર હોમવર્ક ડેઈલી. આવું પણ લખી શકાય છે. તમારે પરિવાર માટે પૈસા બચાવવા જોઈએ. તમે કહેશો યુ શુડ. યુ શુડ. તમારે પરિવાર માટે પૈસા બચાવવા જોઈએ. બચાવવાનું ક્રિયાપદ છે સેવ. યુ શુડ સેવ મની. હવે કોના માટે? કોના માટે છે? ફોર મૂકશો. યુ શુડ સેવ મની ફોર યોર ફેમિલી. તારા પરિવાર માટે, તમારા પરિવાર માટે. યુ શુડ સેવ મની ફોર યોર ફેમિલી. બરાબર છે. ચલો આગળ. આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ. આના પછી આ જે નીચેના વાક્યો છે ફટાફટ તમે બનાવી શકશો. ચલો, આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ. સૌથી પહેલાં કરતા કોણ છે? વી. હવે તમે શું મૂકશો? વી પછી શુડ અને તમે કહેશો ક્લીન. હવે ક્લીન એકચ્યુઅલી નથી, આપણે સાફ કરવું જોઈએ એવું નથી. વી શુડ ક્લીન એટલે આપણે સાફ કરવું જોઈએ. અહીંયા કંઈક રાખવાની વાત છે. વી શુડ કીપ. વી શુડ કીપ અવર સિટી ક્લીન. વી શુડ કીપ અવર સિટી ક્લીન. આપણે આપણું શહેર સાફ રાખવું જોઈએ. જો ગામ હોય તો તમે શું મૂકશો? અહીંયા વિલેજ મૂકી દેશો. વી શુડ કીપ અવર વિલેજ
ક્લીન. આપણી સ્કૂલ હોય તો તમે અહીંયા શાળા મૂકી શકો છો. વી શુડ કીપ અવર સ્કૂલ ક્લીન. તમે ઘરની વાત કરતા વી શુડ કીપ અવર હાઉસ ક્લીન. જે શબ્દો તમારે મૂકવા હોય એ મૂકી શકાય છે આ વાક્યમાં. બરાબર છે? ચલો આગળ સમજીએ ઉદાહરણો. હવે આ જે ઉદાહરણો છે એના શબ્દો જોઈને તમે જાતે જ ઇંગ્લિશ વિચારવા માંડશો. ગુજરાતી ઇંગ્લિશ બંને વિચારવા માંડશો. ચલો, પાણી અને ઘણું બધું. ચલો આનો ઉપયોગ કરીને વાક્ય વિચારો. ઘણું બધું અને પાણી. તો તમે કહેશો કે તમારે ઘણું બધું પાણી પીવું જોઈએ. તો બધામાં મૂકીશું જ જોઈએ. સલાહ આપવી છે કોઈને, પાણી ઘણું બધું પીવું જોઈએ, તો સૌથી પહેલાં કરતા આવશે યુ. આ બધા શબ્દો વાપરીને તમે જાતે વાક્યો બનાવો, પ્રેક્ટિસ કરો, લખો તો તમને ખબર પડશે. સૌથી પહેલાં યુ શુડ ડ્રિંક. યુ શુડ ડ્રિંક. હવે ઘણું બધું છે, ખાલી વધારે નથી, ઘણું બધું છે, તો એના માટે વપરાય છે પ્લેન્ટી ઓફ. શું વપરાય છે? પ્લેન્ટી ઓફ એટલે ઘણું બધું. પ્લેન્ટી ઓફ વોટર. તો વાક્ય બની ગયું તમારું. યુ શુડ ડ્રિંક પ્લેન્ટી. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, પ્લેન્ટી. યુ શુડ ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર. બીજું વાક્ય છે, ચલો વિચારો. વિદ્યાર્થીઓ છે, પરીક્ષા છે, મહેનત છે. કયું વાક્ય છે? વિદ્યાર્થીઓ, પરીક્ષા અને મહેનત. મતલબ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મહેનત કરવી જોઈએ, આવું વાક્ય છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મહેનત કરવી જોઈએ. સૌથી પહેલાં કરતા કોણ છે? વિદ્યાર્થીઓ. તમે કહો છો સ્ટુડન્ટ્સ, જોડે કરતા પછી મૂકવાનું છે શુડ. સ્ટુડન્ટ શુડ મહેનત કરવી. બરાબર છે? કામ કરવું, વર્ક હાર્ડ. સ્ટુડન્ટ્સ શુડ વર્ક હાર્ડ. શાના માટે? ફોર એક્ઝામ્સ. સ્ટુડન્ટ્સ શુડ વર્ક હાર્ડ ફોર એક્ઝામ. એકવાર ફરીથી બોલો. સ્ટુડન્ટ્સ શુડ વર્ક હાર્ડ ફોર એક્ઝામ્સ. લખી રાખશો આ વાક્યો. ચલો હવે જુઓ, એક છોકરી છે, હોસ્ટેલમાં રહેશે. તમે કહો છો કે એ છોકરીએ એના માતા પિતાને રોજ ફોન કરવો જોઈએ. બરાબર છે? તમે એવું કહો છો, તમે સલાહ આપો છો, અને તમે કહો છો કે એની ફરજ પણ છે કે એને આ વસ્તુ કરવી જોઈએ. બરાબર છે? તો સૌથી પહેલાં છોકરી છે એટલે શી સાથે વપરાશે શુડ. શી શુડ, કોઈ ક્રિયાપદ છે કોલ. શી શુડ કોલ કોને? હર પેરેન્ટ્સ. શી શુડ કોલ હર પેરેન્ટ્સ રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે કે રોજ, નિયમિત રીતે. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે ફોન કરવો જોઈએ. તમે અહીંયા જો ડેઈલી મૂકી દો એનો મતલબ થાય છે રોજ કરવો જોઈએ. બરાબર છે? તમે કહો છો દર અઠવાડિયે, તમે કહો છો એવરી વીક. એવરી વીક, દર અઠવાડિયે કરવો જોઈએ. તો જે શબ્દ તમને લાગતો હોય કે મૂકવા જેવો છે એ મૂકી શકાય છે. બરાબર છે? તમે અહીંયા ધારો કે કહો છો ડેઈલી, તો આપણે ડેઈલી મૂકી દઈએ. ચલો, આપણે આપણા ભવિષ્ય માટે પૈસા બચાવવા જોઈએ. કરતા કોણ છે? આપણે આપણા ભવિષ્ય માટે પૈસા બચાવવા જોઈએ. સૌથી પહેલાં કરતા છે આપણે એટલે વી. વી સાથે તમે શું મૂકશો? શુડ. વી શુડ. આ એક સલાહ છે. બરાબર છે? અને તમે વિચારો તો આપણી ફરજ પણ છે ભવિષ્ય માટે. વી શુડ સેવ મની. વી શુડ સેવ મની શાના માટે? ફોર અવર ફ્યુચર. વી શુડ સેવ મની ફોર અવર ફ્યુચર. વાક્ય આ રીતે બનશે. લખી નાખશો વી શુડ સેવ મની ફોર અવર ફ્યુચર. ચલો હવે આ વાક્ય ખાસ સમજો, ઘણાને શબ્દ નથી આવડતો. તેણે માફી તેની ભૂલ માટે. તો તે છોકરાએ તેની ભૂલ માટે માફી માગવી જોઈએ. બરાબર છે? સૌથી પહેલાં તેણે માફી માગવી જોઈએ. માફી માગવા માટે ક્રિયાપદ કયું છે એ ખાસ લખી રાખજો. ઘણાને આ નથી આવડતું. ઘણાને એપોલોગીઝ કહેતા હોય છે, એપોલોગીઝે કહેતા હોય છે. આને કહેવાય છે અપોલો. અને તમે પાછળ કહેશો જાઈઝ. અપોલોજાઇઝ કયો શબ્દ છે? અપોલોજાઇઝ. અપોલોજાઇઝ.
ચલો શબ્દ સમજીએ, વાક્ય સમજીએ. પહેલાં તો એ છોકરાએ માફી માગવી જોઈએ. હી શુડ. હવે ક્રિયાપદ કયું છે? અપોલોજાઇઝ. હી શુડ અપોલોજાઇઝ ફોર હિઝ મિસ્ટેક. હી શુડ અપોલોજાઇઝ ફોર હિઝ મિસ્ટેક. એને પોતાની ભૂલ માટે માફી માગવી જોઈએ. બરાબર છે? લખી રાખશો આ વાક્ય. હી શુડ અપોલોજાઇઝ ફોર હિઝ મિસ્ટેક. ચલો આગળ. ધારો કે તમારા મિત્રો જે છે એ શહેરમાં આવ્યા છે. તમે કહો છો કે તે લોકોએ છે ને મ્યુઝિયમમાં, તો જો શહેરમાં હોય ને તો મ્યુઝિયમમાં એમને જવું જ જોઈએ, એની મુલાકાત લેવી જોઈએ. તો વાક્ય છે તેઓએ સંગ્રહાલયની મુલાકાત લેવી જોઈએ જો આ શહેરમાં એ લોકો આવ્યા હોય તો. બરાબર છે? સૌથી પહેલાં તે લોકો એટલે ધે. તમે કહેશો શુડ. ધે શુડ. હવે મુલાકાત લેવી એના માટે ક્રિયાપદ છે વિઝિટ. હવે કોને વિઝિટ કરવાની છે? મ્યુઝિયમ. ધે શુડ વિઝિટ મ્યુઝિયમ. એ લોકોએ સંગ્રહાલયની, મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. ક્યારે? જ્યારે કે વાઇલ દે આર ઇન અહેમદાબાદ. એ લોકો જો અમદાવાદમાં હોય, વાઇલ દે આર ઇન અમદાવાદ, અમદાવાદની વાત છે તો અમદાવાદ લખવા. તમારે શહેર લખવું હોય, શહેર, તો તમે લખી દો સિટી. વાક્ય બનશે દે શુડ વિઝિટ મ્યુઝિયમ વાઇલ દે આર ઇન સિટી. એ લોકો શહેરમાં હોય ત્યારે એમને મુલાકાત શાની? મ્યુઝિયમની લેવી જોઈએ. બરાબર છે? આનો ઉચ્ચાર થશે વાઇલ. વાઇલ એટલે જ્યારે કે, એ સમય દરમિયાન. ચલો આગળ. તમારે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ બાંધવો અથવા પહેરવો જોઈએ. સીટ બેલ્ટ બાંધીને રાખવો જોઈએ. તમારે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ. સૌથી પહેલાં કરતા કોણ છે? તમારે. તમારે કરવું જોઈએ, ફરજ છે. યુ શુડ. યુ શુડ. તમે કહેશો વેર. આને શું કહેવાય છે? યુ શુડ. તમે આને કહેશો વેર અથવા વેર પણ કહેતા હોય છે. વેર. બરાબર છે? યુ શુડ વેર. યુ શુડ વેર અ સીટ બેલ્ટ. ક્રિયાપદ છે વેર, બાંધવું, પહેરવું. યુ શુડ વેર અ સીટ બેલ્ટ. ક્યારની વાત છે? વેન ડ્રાઇવિંગ. તમે વેનની જગ્યાએ વાઇલ પણ મૂકી શકો. વાઇલ ડ્રાઇવિંગ. યુ શુડ વેર અ સીટ બેલ્ટ વાઇલ ડ્રાઇવિંગ. બરાબર છે? આ રીતે વાક્ય બનશે. ચલો, આપણે બીજાઓ માટે કરુણા રાખવી જોઈએ, દયા રાખવી જોઈએ. આપણે કરુણા રાખવી જોઈએ. સૌથી પહેલાં કરતા કોણ છે? આપણે. તમે કહેશો વી, જોડે મૂકવું પડશે શુડ. વી શુડ. બરાબર છે? હવે જુઓ, કાઇન્ડ એટલે દયાળુ, પણ આપણે દયા રાખવી એના માટે વપરાય છે બી. બનવું, દયાળુ બનવું જોઈએ, એ અર્થ છે. વી શુડ બી કાઇન્ડ. આપણે કેવા? દયાળુ બનવું જોઈએ, માયાળુ બનવું જોઈએ, કરુણાવાળું. વી શુડ બી કાઇન્ડ. બી કાઇન્ડ. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું ખાસ. કાઇન્ડ. વી શુડ બી કાઇન્ડ ટુ અધર્સ. વી શુડ બી કાઇન્ડ ટુ અધર્સ. વી શુડ બી કાઇન્ડ ટુ અધર્સ. આ રીતનું વાક્ય બનશે. ચલો, આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે કે તમારી કોઈ ભૂલ તો નહોતી, તો તમે માફી શું કરવા માંગી? તમારે માફી ના માંગવી જોઈએ. આનું ઇંગ્લિશ તમારે લખવાનું છે. તમારે માફી ના માંગવી જોઈએ. હવે વાક્ય થોડું મોટું કરીએ. ચલો, તમારે માફી ના માંગવી જોઈએ. બરાબર છે? ક્યારે વાત છે? જો તમે ખોટા ના હો, જો તમારી, તમે કહો છો જો તમારી ભૂલ ના હોય તો તમારે માફી ના માગવી જોઈએ. આનું જે ઇંગ્લિશ તમારે લખવાનું છે, થોડી વાર વિડીયો થોભાવીને ઇંગ્લિશ કમેન્ટમાં લખો. હું થોડું ઘણું તમને કહી દઉં કે વાક્યમાં કયા શબ્દો આવશે, થોડી મદદ કરું. જો એટલે તમે ઈફ વાપરશો. શું વાપરશો? ઈફ. ઈફ. બરાબર છે? ઈફ. હવે તમારી એટલે શું વપરાશે ઇંગ્લિશમાં? યોર શબ્દ. અમુક શબ્દો તમને આપી દઉં છું. ઈફ, યોર. તમારી મિસ્ટેક, તમારી ભૂલ. બરાબર છે? તમે મિસ્ટેક શબ્દ વાપરી શકો છો. મિસ્ટેક. અને તમારે વાંક માટે લખવું હોય તો વાંક માટે ફોલ્ટ શબ્દ પણ વપરાય છે.
ફોલ્ટ, જો તમારો કોઈ ફોલ્ટ ના હોય તો તમારી કોઈ, આપણે આવા શબ્દો વાપરીએ છીએ, યોર મિસ્ટેક, યોર ફોલ્ટ, તમે આ શબ્દ પણ વાપરી શકો, બરાબર છે. એ હવે તમારી ભૂલ હતી તો તમે શું કહેશો? ઇટ વોઝ યોર મિસ્ટેક. આ રીતનું વાક્ય બનશે. ઇફ ઇટ વોઝ યોર મિસ્ટેક, જો તમારી ભૂલ હોય તો, અથવા તમે કહેશો યોર ફોલ્ટ. આવા શબ્દો કંઈક વાપરીને વાક્ય તમારું બનશે. કમેન્ટમાં લખી લેશો. વિડીયો તમને ગમ્યો હોય ચોક્કસથી લાઈક કરી લેશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.